નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દહેજના ઝુલવા ગામે થયેલ મારામારીના બનાવમાં ફરાર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ધરપકડ। નવરાત્રિના સમયે ઝુલવા ગામે મારામારી થઈ હતી। જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું। ભરૂચ એલસીબીએ ઝઘડિયાના ગુંડેચા પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી 4,85,000ના મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ। અંકલેશ્વરમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો હતો અને ચોર નીચે કસર અજમાવી ફરાર। સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી। આમોદમાં રખડતા કૂતરાઓથી ભયનો માહોલ। કૂતરાએ 3 થી 4 બાળકોને વચકાર ભરી લોહી લુહાણ કર્યા। આમોદ પાલિકાએ રખડતા કૂતરાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો। અંકલેશ્વરમાં 2 બાઇક વચ્ચે અકસ્માત, 4 યુવાનને ગંભીર ઈજા। દિલ ધડક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। નવરાત્રીના તહેવાર દરમિયાન ઝુલવા ગામે રાયોટિંગ વિથ ખૂનની કોશિશનો ગુનો બનેલ। આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલને વડોદરાની હોટલમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। ઓક્ટોબર 2023માં વાગરા તાલુકાના ઝુલવા ગામે પાદરમાં આરિફ હુસેન તેમના 3 મિત્રો સાથે અગાઉના બનેલ બનાવની વાતચીત કરતા હતા। દરમિયાન 5 ઇસમો ઝુલવા ગામના સુલેમાન પટેલના કહેવાથી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઇકો ગાડીમાં ડાંગુ જેવા હથિયારો લઈ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહિદને માથામાં તથા શહેરના અન્ય ભાગે આડેધડ માર મારી ધીંગાણું સર્જી ફરાર થઈ ગયેલા। આ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, ખૂનની કોશિશ વગેરે સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલા। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગુનાના વોન્ટેડ આરોપી સુલેમાન પટેલને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ, જેના પગલે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડે ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાડાની ટીમને બાતમી મળેલ કે ઝુલવા રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપી સુલેમાન પટેલ કે જેનું વાગરા કોર્ટ દ્વારા સીઆરપીસી 70 મુજબનું ધરપકડ વોરંટ પણ જારી કરેલ છે। આરોપી વડોદરા શહેર રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાયલાઇટ હોટલમાં રોકાયેલ છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમને તાત્કાલિક વડોદરા ખાતે તપાસમાં મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમને વોન્ટેડ આરોપી સુલેમાન પટેલને સ્કાયલાઇટ હોટલમાંથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી દહેજ પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમજ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરેલ છે। પોલીસ દ્વારા સુલેમાન પટેલને વોન્ટેડ સમય દરમિયાન ક્યાં ક્યાં રોકાયેલા હતા તે બાબતેની પ્રાથમિક પૂછપરછમાં પોલીસ ધરપકડ ટાળવા માટે પ્રથમ કાઠિયાવાડમાં, અમરેલી, કુલ્લુ મનાલી, મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયેલ અને હાલ વડોદરા સ્કાયલાઇટ હોટલમાં રોકાયેલ હોવાનું જાણવા મળેલ છે। હવે પોલીસની વધુ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। તપાસ દરમિયાન હુમલો કરનાર 5 આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા, જે 5 આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટેલ, જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતથી જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા। પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી, પરંતુ તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળની કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી કે આ જે આરોપી છે સુલેમાન મુસા પટેલ, એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે। તો એલસીબીએ ભરૂચની એલસીબી ટીમે પીએસઆઈ પીએમ વાળાની રાહબરી હેઠળ રાત્રિના સમયે છાપો મારતા આ આરોપી મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો, આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે,
એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે, નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે, એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા સાથે નેત્રંગ ખાતે ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જીન કમ્પાઉન્ડ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું, જેમાં લાઇઝનિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, ડોગ શો તેમજ નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોનું રિહર્સલનું અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર જ મીટિંગ યોજી સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કરી વિવિધ સૂચનો આપ્યા હતા. આ રિહર્સલ તથા નિદર્શનમાં નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી ઝઘડિયા, અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના ગુંડેચા ગામ પાસેથી 4 વ્હીલ ગાડીમાં ભરેલ વિદેશી દારૂ મળી 4,85,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK ટોરાણીની ટીમ રાજવાડી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી ઇંગ્લિશ દારૂ ભરીને નેત્રંગથી રાજવાડી તરફ આવનાર છે, જે મળેલ બાતમીના આધારે ગુંડેચા ગામ પાસે પોલીસ કાફલો વોચમાં હતો. તે દરમિયાન બાતમીવાળી 4 વ્હીલ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન નંગ 824 મળી આવ્યા હતા. પોલીસે 82,400નો દારૂ તેમજ 4 લાખની કાર તથા મોબાઈલ મળી 4,85,400ના મુદ્દામાલ સાથે મનોજ બંસરાજ રાજપૂત, હાલ રહેવાસી 17 શિવ રેસિડેન્સી, કૃપા રેસિડેન્સી પાસે સુરત શહેર, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડી અન્ય ઇસમને વિકી સીધીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી દારૂ પીને નશો કરેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયેલ હોય મોટર વ્હીકલ એક્ટની સંલગ્ન કલમ મુજબ અલગથી કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પરિવાર ઉપર સૂતો હતો અને મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાનો તગડો હાથ મારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી પણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પરિવાર મકાનના ઉપરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યો હતો. તે દરમિયાન તસ્કરોએ મકાનના નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો, જ્યાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતા હાથ ફેરો કર્યો હતો. તસ્કરો દાગીના સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે સવારે પરિવાર ઊંઘમાંથી ઉઠતા જ મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓના હોશ ઉડી ગયા હતા. મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે ચોરીના બનાવ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. હા, 2-2:30 વાગે ઉઠી ગયો ઘરમાં, તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું. સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડિયો ને 5,000. હા, ગયા ફોટા ને એવું બધું પાડીને ગયા. આ સવારમાં છોકરો કોલેજ જવા સારું નીચે ઉતાર્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો. પછી પાડી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો. આમોદના વોર્ડ નંબર 2માં આવેલ વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા કૂતરાએ 3 થી 4 બાળકોને બચકા ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આમોદ પાલિકાએ રખડતા કૂતરાને પકડી લેતા લોકોએ હાશકારો લીધો હતો. આમોદનગરમાં આવેલ વાવડી ફળિયામાં છેલ્લા અઠવાડિયાથી રખડતા કૂતરાઓ દ્વારા 3 થી 4 બાળકોને બચકા ભરી લોહી લુહાણ કરતા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે. વિસ્તારમાં કૂતરાઓનો આતંક વધતા સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્યારે આમોદ પાલિકા દ્વારા બાળકોને બચકા ભરનાર રખડતા કૂતરાને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો લીધો હતો. આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અરસારીએ જણાવ્યું હતું કે વાવડી ફળિયામાં રખડતા કૂતરાએ બાળકોને બચકા ભર્યા હતા, જેથી કૂતરાને પકડી પાડવામાં આવ્યો છે. આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરાને કરડવાની કમ્પ્લેન આવેલી હતી, જે આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. શું થયું અહીંયા આગળ? આ 2 કૂતરા અડકાયેલા થઈ ગયા છે. હા, ને બધાને પાછા ગાડીઓ પાછળ દોડે
ને બચકું ભર લે ને છોકરાઓ એમના લીધે સ્કૂલની અંદર તકલીફ પડે. કેટલા દિવસથી આવું થાય છે? 2-3 દિવસથી કહી રહ્યા છે. કેટલા છોકરાઓને પકડી લીધેલા છે? 5 છોકરાઓને પકડી લીધા ને મારા પાછળ બી અંકલેશ્વરમાં મોદીનગર વિસ્તાર નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 4 યુવાનોની ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર જ્યાં એક તરફ ભગવાન રામના ઘર વાપસીના ઉત્સવમાં લીન બન્યું હતું, તે દરમિયાન મોડી સાંજે શહેરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં મોદીનગર નજીક 2 બાઇક અથડાતા 4 યુવાનોની ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. તમામને તે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માતના દિલધડક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં યુવા વર્ગમાં સ્પોર્ટ્સ બાઇકનું ચલણ વધી રહ્યું છે અને બેફામ રીતે બાઇક હંકારવા જતા તેઓ પોતાનો તથા બીજાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોવાનું જણાય છે. એકતાનગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે માં નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો. સાંજે 6:30 વાગે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલ ભજનો શેર કર્યા હતા. જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રામોત્સવમાં ખાસ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માથુ, નાયબ કલેક્ટર શિવમ બારિયા, દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આ પ્રસંગે એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તવરા ગામે આવેલ રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 22/1/2024 રોજ ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તવરા ગામે આવેલ રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિવિધ રંગોળી, શોભાયાત્રા, ભજન, રામલીલા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉત્સવમાં સોસાયટીના નાના બાળકથી માંડી બુઝુર્ગ સુધીના તમામ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સોસાયટીના બાળકોએ રામલીલાનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે નિભાવ્યો હતો. આ માહિતી આપતા સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે રામલીલાનું સફળ નિર્દેશન ભૂતપૂર્વ પ્રમુખ અક્ષય કુમાર અને મનીષા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ રામલીલાનો બાળકો આરાધ્ય, આરુષિ, ધ્યેય, પવનકુમાર, જાન્યા, સિયા, કાવ્યા, વ્રજ, ભૂમિ, અંશુ, શંભુ, વેદાંત, જેનિસ, ઈશાંત, સાચી, ખનક, શિવાય, ઓમ વગેરે જીવંત બનાવી દીધું અને ઉપસ્થિત પ્રજાજનોનું મન મોહી લીધું હતું. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા આ બધા બાળ કલાકારોને 51 રૂપિયા અને હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. उठो राम और महाराज जनक की इच्छा को पूरी करो.
જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં હાસોડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોકકુમાર જે પટેલ કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિ મેળવી છે. રમશે ગુજરાત જીતશે ગુજરાત થીમ અંતર્ગત ખેલ મહાકુંભ 2.0 ભરૂચ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનું તારીખ તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં હાસોડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોકકુમાર જે પટેલ કુસ્તી ઓપન એજ 74 kg વજન ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી રમતગમત ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં બેવડી સિદ્ધિ મેળવી આગવું સ્થાન મેળવેલ છે, જે બદલ ભરૂચ જિલ્લા જુડો એસોસિએશન પ્રમુખ ગૌરવ ઠક્કર તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના કુસ્તીના કોચ પરેશભાઈ કહાર, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ એમ પટેલ તેમજ વીર નર્મદ યુનિવર્સિટી કુસ્તી કોચ ડોક્ટર ધનંજય યાદવ ઉપસ્થિત રહી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલ ઇન્દિરા આવાસ કોલોનીમાં નવીન ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોનું સ્થાનિક રહીશો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના શિનોર ગામે ઇન્દિરા કોલોની વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના રહીશો અત્યાર સુધી ગટર લાઇનની સુવિધાથી વંચિત હતા, જેને લઈને ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જે બાબતે કોલોની વિસ્તારના રહીશોએ શિનોર ગામના મહિલા સરપંચના પતિ સચિન પટેલ જ્યારે શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે ગટર લાઇન બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાને રાખીને ગટર લાઇન માટે ₹35 લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે મંજૂર થયેલ ગ્રાન્ટનો પ્લાન એસ્ટિમેટ આવતા ગટર લાઇનની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે ગટર લાઇનના નિકાલ માટે પેચીદો પ્રશ્નો હોય તેના નિવારણ માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા પાણીના નિકાલ માટે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાણીના નિકાલની જગ્યા પણ નક્કી કરવામાં આવી હતી. આ જગ્યા કોઈને પણ નડતરરૂપ ના હોય અને સહેલાઈથી પાણીનો નિકાલ થવાનો હોય, રહીશોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શિનોર ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગટર લાઇનના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવતા શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોનું સન્માન કરી કોલોની વિસ્તારના રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારની કાળજી લેવાય ના અને ગટર જે રૂરબન પ્રોજેક્ટ અંતર્ગત 6.5 કરોડ રૂપિયાનો શિનોર ખાતે જે વ્યય થયો અને ખોટો ખર્ચો પડી ગયો એનું સંજ્ઞાન લેતા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમારી વંડી થઈ અને સૌથી પહેલાં આ કોલોની વિસ્તારના નાગરિકોને જે અમે વાયદો કરેલો, જે રીતે દેશમાં મોદી સાહેબની ગેરંટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસને, સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરીને ચાલે છે, એ દિશામાં આ વિસ્તારમાં જે તાતી જરૂરિયાત હતી આજે ગટર લાઇનનું કામ ચાલુ થયું છે તે બદલ અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, આ વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્યના પતિ ઝહીરભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ છે, સાથે શૈલેષભાઈ વસાવા, જયદીપભાઈ વસાવા, લઘુમતી મોરચાના ફિરોજભાઈ અને સૌ વડીલો અને ભાઈઓ બહેનોની જે વર્ષો જૂની તકલીફ હતી, તો આજે એ સમસ્યાનું નિરાકરણ ગટર લાઇનનું કામ ચાલુ થતાં જે સમસ્યાનું નિરાકરણ આવે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું. અને આગળ જે રીતે અમે વાયદો આપેલો છે આ ગટર લાઇનનું કામ પૂરું થશે અને કોલોનીમાં અમે પેવર બ્લોકની કામગીરી તરત શરૂ કરીશું. અને કોલોની પણ આ શિનોરમાં જ્યારે આજે કોલોની સૌથી ગીચ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી રહે છે તો અમારી જવાબદારી અમે એમને પ્રાથમિક સુવિધા આપી પૂર્ણ કરીશું. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆરડીસી તળાવમાંથી કાપ તેમજ સ્લજને હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆરડીસી તળાવ અંદાજે 2.5 લાખ ચોરસ મીટરમાં પથરાયેલું છે, જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે 80,000 ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી. આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા 22 જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે. અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના સહયોગથી જીઆરડીસી આ તળાવ ઊભું કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં છેલ્લે આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ખાનગી ઇજારેદારને ઇજારો આપ્યો હતો, પરંતુ કોઈ કારણોસર ઇજારેદારે અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ વર્ષ 2023માં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ હતી. સંપૂર્ણ તળાવમાંથી કાંપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે. હાલ રહેણાંક અને ઉદ્યોગોને તળાવ સાથે ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે. તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતામાં વધારો થતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે. ગયા વર્ષે આ તળાવ જીઆઈડીસી તળાવને ડીપનિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી, પણ ત્યારે સમય મર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા. જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ 22 તારીખથી શરૂઆત કરી છે, 22 જાન્યુઆરીથી. આજે 2 દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા 15થી 20 દિવસ સુધી ચાલશે. અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાં તે પાછું આવે ઉકાઈ કેનાલમાંથી, તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે. હાલ રહેઠાણ વિસ્તારમાં આપણે સવારે 6 થી 10 પાણી આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આપણે 5-5, 6-6 કલાક સુધી આપીએ છીએ. ઉકાઈ કેનાલ ચાલુ થવામાં 25 તારીખ પછી પાણી અહીંયા પહોંચશે. આપણી પાસે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે ઝઘડિયા જીઆઈડીસીથી પણ પાણી લાવીએ છીએ અત્યારે. એટલે હાલ 2-3 દિવસ તો થોડોક આ કાપનો પ્રોબ્લેમ રહેશે, પણ ત્યાર પછી રાબેતા મુજબ પાણીની સપ્લાય આપણે શરૂ કરી શકીશું. જૂના બોરબાઠા બેટ ગામ નજીક તપોવન આશ્રમના નર્મદા નદીમાંથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામ નજીક તપોવન આશ્રમમાં નર્મદા નદીને કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણી સ્ત્રીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી જોતા એક અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હતો. આ અંગે અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતા અંકલેશ્વર સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વન્યર પ્રાણીનું મોત થયું હતું. બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જૂના બોરબાઠા બેટના હિરેનભાઈ ઠાકુરને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને રોડની સાઈડ પર મૂકી અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિત રાણાની જાણ કરી હતી. તે આ પ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બુટલેગરો માટે પોલીસની જાસૂસીના કિસ્સા બાદ ભરૂચમાં બુટલેગરના માલની હેરાફેરીમાં પોલીસની સંડોવણીનો બીજો કિસ્સો વાલિયામાં સામે આવ્યો છે, જેમાં વાલિયાના એક હેડ કોન્સ્ટેબલની બુટલેગર સાથેની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કર્યા બાદ સબજેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જામીન પર મુક્ત કરાયા બાદ એસપીએ હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફીનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાગલખોડ ગામે નવાપરા ફળિયામાં નેત્રંગ વાલિયા રોડની સાઈડમાં એક ઇકો કાર પલટી ગઈ હોવાનું તેમજ વિદેશી દારૂનો જથ્થો હોવાના મેસેજ વાલિયા પોલીસને મળતા ટીમ તુરંત સ્થળ પર દોડી હતી. તપાસ કરતા કાર પર રજીસ્ટ્રેશન નંબર જણાવ્યો ન હતો, ઉપરાંત ઇકો આખી ઊંધી પલટી ગઈ હોય તેના કાચ તૂટી ગયા હોવાનું જણાવ્યું હતું. ટીમે કારમાં તપાસ કરતા તેમાંથી કુલ 158 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરતા ઇકો કારના એન્જિન ચેચિસ નંબરના આધારે કાર કુખ્યાત બુટલેગર સતીશ વસાવાના સંબંધીની હોવાની તેમજ તે જ કારનો ઉપયોગ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સતીશની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. બુટલેગર સાથે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જગદીશ ધનજી વસાવા મળેલો હતો તેમજ દારૂની હેરાફેરીમાં તેની પણ સંડોવણી હોવાનું ફલિત થતા વાલિયા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ સબજેલમાં મોકલી દેવાયો હતો. જે બાદ તે જામીન પર મુક્ત થતા એસપી મયુર ચાવડા તેને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરતા ચકચાર જાગી છે. ओम शांति। ब्रह्मा कुमारी परिवार अनुभूति धाम झाड़ेश्वर माउंट आबू से पधार रही है आदरणीय ब्रह्मा कुमारी उषा दीदी, जो हम सब के सामने त्रिदिवसीय प्रोग्राम करने जा रही है। विषय है जीवन का आधार गीता सार। तारीख है 26, 27, 28 जनवरी। समय है शाम को 7 बजे। ये प्रोग्राम संपूर्ण रूप से निःशुल्क रहेगा। आप सब अपने परिवार के साथ इस कार्यक्रम में जरूर पधारें। आपका शांति। 22 જાન્યુઆરી આખા ભારતમાં મહાદિવાળીના પર્વ જેવો ઉત્સવ ઉજવાયો. ભરૂચ શહેરની વિવિધ સોસાયટીઓમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ આયોજન કરાયું હતું. નારાયણનગર ઉત્સવ સમિતિ દ્વારા સમૂહ આરતીનું આયોજન નારાયણ વિદ્યાલયની સામેના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર નારાયણનગર સહિત આસપાસની સોસાયટીના લોકો પરિવાર સહિત આ મહા
અભિયાનમાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામજી અને હનુમાનજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ જ રીતે નારાયણ એવન્યુ સોસાયટી ભોલાવમાં પ્રભુ શ્રી રામ મંદિરના અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં સોસાયટીના શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર જોડાયા હતા. નિવૃત્તોએ હયાતીના પુરાવા આગામી 29મી ફેબ્રુઆરી સુધીમાં આપવા જણાવાયું છે. ભરૂચ નગર સેવા સદનના નિવૃત્ત પેન્શનરો તેમજ ફેમિલી પેન્શનરોએ પોતાની હયાતીની ખાતરી કરવા તેમજ પુનઃ લગ્ન કર્યા છે કે નથી તે અંગેનું સરકારી ગેઝેટ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર મહેકમ શાખામાં રૂબરૂ 29 ફેબ્રુઆરી સુધીમાં પેન્શન જમા થતા બેંક પાસબુકનો IFSC કોડ નંબર વંચાય તેવી ઝેરોક્સ નકલ સાથે લાવવાનું રહેશે. જેઓનું હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરેલ નહીં હોય તેનું માર્ચ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજના ઝુલવા ગામે થયેલ મારામારીના બનાવમાં ફરાર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ધરપકડ. નવરાત્રિના સમયે ઝુલવા ગામે મારામારી થઈ હતી. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું. ભરૂચ LCB ઝઘડિયાના ગુંડેચા પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી 4,85,000 મુદ્દામાલ સાથે એકની અટકાયત, એક વોન્ટેડ. અંકલેશ્વરમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો હતો અને ચોર નીચે કસબ અજમાવી ફરાર. સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી. આમોદમાં રખડતા કૂતરાઓથી ભયનો માહોલ. કૂતરાએ 3 થી 4 બાળકોને વચકા ભરી લોહી લુહાણ કર્યા. આમોદ પાલિકાએ રખડતા કૂતરાને પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો. અંકલેશ્વરમાં 2 બાઇક વચ્ચે અકસ્માત, 4 યુવાનને ગંભીર ઈજા. દિલ ધડક CCTV ફૂટેજ બહાર આવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.